શહેરા એસોના ગ્રામીણ ડાક સેવકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા. પંચમહાલ જિલ્લાના અંદાજિત 300 થી વધુ ગ્રામીણ ડાક કર્મચારીઓ હડતાળમાં જોડાતા ટપાલ વ્યવહાર ખોરવાતા અગત્યના જરૂરી ડોક્યુમેન્ટ્સથી લોકો અટવાયા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની બ્રાન્ચ પોસ્ટ ઓફિસના ગ્રામીણ ડાક સેવકો પોસ્ટ વિભાગના બીપીએમ જીડીએસ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે. શહેરા નગરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી હતી. હાલ શહેરા પોસ્ટ ઓફિસ ખાતે 31 જેટલા ગ્રામીણ ડાક સેવકો હડતાળમાં જોડાયા હતા. તેમજ પંચમહાલ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ ગ્રામીણ ડાક સેવક કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે બીપીએમ જીડીએસ કર્મચારીઓની 5 માંગો હજી સુધી સ્વીકારવામાં આવી નથી, જેને લઈને પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અમને 5 લાખ મેડિકલ સહાય, ગ્રેજ્યુટી 5 લાખની, 8 કલાકની નોકરી આપો અને બીજી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ પંચમહાલ જિલ્લાના અંદાજે 300 થી વધુ ગ્રામીણ ડાક કર્મચારીઓ હડતાળમાં જોડાતા ટપાલ વ્યવહાર ખોરવાતા અગત્યના જરૂરી ડોક્યુમેન્ટ્સથી લોકો અટવાયા હતા. અમારી મુખ્ય માગણીઓ છે કે અમને કાયમી કર્મચારીના જેવું સ્ટેટસ મળે અને 8 કલાકની નોકરી પૂરી મળે, સાથે 8 કલાકની નોકરી સાથેના જે કંઈ ફેસિલિટી હોય એ બધી મળે, એ માટે અમે માગણી માટે અમે હડતાલ પર ઉતરેલા છીએ. શહેરા તાલુકાના અંદાજિત કેટલા સેવકો છે? ગ્રામ અમારે 23 બીઓ છે શહેરા તાલુકાની, એ બધા જ અમે ટોટલી હડતાલ પર છીએ. આજે આપણે શું કામગીરી કરી? આજે અમે આવેદનપત્ર આપ્યું છે, અમારી માગણીઓનું એસપીએમ સાહેબને આપ્યું છે. અમે શહેરા તાલુકામાંથી છીએ. આજે અમે હડતાલ પર ઉતરેલા છે કે જે અમારી માંગણીઓ છે જે પૂરી કરે એના માટે. એમાં 5 લાખની અમને ગ્રેજ્યુટી આપે અને 8 કલાકની નોકરી આપે. તે પ્લસમાં અમને અમારી જે મળતી હોય મેડિકલ સહાય તે આપે. તેના માટે અમે એસપી સાહેબને અપીલ કરેલી છે. કઈ માંગણીઓ લઈને હડતાલ પર ઉતર્યા? અમે હડતાલ પર ઉતર્યા છીએ કે અમારે જે આગળના જે બધું બાકી હતું એમને મળવું જોઈએ અને 5 લાખની ગ્રેજ્યુટી મળવી જોઈએ અને જે તે માંગણીઓ પૂરી અધૂરી હતી એ પૂરી થવી જોઈએ અને અમે બધું કામકાજ અમે ત્યાર પછી પૂરું કરીશું. અમે